ભૂલ જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે ઈશ્વર પણ આપણાથી થોડો આગો ઊભો રહે. કે કર્મ દ્વારા સ્વયં ભગવાન પણ નથી બચી શકતા, તો આપણે ક્યારેય પણ બચી શકવાના નથી. કરવી છે વહેંચણી તો માર્ગ હું બતાવું, દુનિયા બધી તમારી એક પરવરદિગાર મારો. પણ આજે સ્વામીજી આવ્યા સારંગપુરથી. સ્વામીજી બહુ સુંદર કથા કરી અને બધાને હનુમાનના ચરણ સુધી મેં જોયું, ભક્તિનો વાસ જોયો મેં આજે. એટલે મને બહુ આનંદ આવ્યો કે કિસુમોના બધા લોકો હનુમાનના ચરણમાં વયા જશે. જેના વિશે હનુમાન દાદાના વિશે બોલ્યા એવું અમુક વાતો તો મને પોતાને નહોતી ખબર કે હનુમાનજીનું ચરિત્ર આવું હતું. પણ આજે એકદમ સરસ અને બહુ ફાઇન એમનું પ્રવચન હતું, જેમાંથી અમે ઘણું બધું શીખી શક્યા. મને સ્વામીની એ વાત બહુ ગમી કે હનુમાન દાદા જેવું રહેવાનું, બધાનું દાસ થઈને, અને શક્તિશાળી ભલે હો કે ધનવાન જેટલા હો તો એ બધાને નમન કરવાનું અને બધાની રિસ્પેક્ટ કરવાની. મને તો બે ઘડી એમ થઈ ગયું કે આપણે એક સુંદરકાંડનો પાઠ જ કરી નાખીએ સાથે સાથે. પણ ખરેખર હનુમાન દાદા જેવું બળવીર તો કોઈ છે જ નહીં. આજે છે ને કથા એકદમ બહુ સરસ છે. બસ ભગવાન સોનું સારું બાળું કરે. રામ ભગવાને કીધું, આ જો વિદ્વાન બ્રાહ્મણો બેઠા છે એમને ખ્યાલ હશે. રામ ભગવાન એવું કે હનુમાન યદિ મેં ન સ્યાત. અગસ્ત્ય ઋષિને કહે છે કે અગસ્ત્ય ઋષિ, અગર જો ये हनुमान मेरे साथ नहीं होता तो सीता की शोध कौन लाता, संजीवनी कौन लाता. मेरी रावण के साथ जो विजय हुई है लंका के दरबार में, मेरी जो विजय हुई है ने, इनका मुख्य कारण मेरा हनुमान है. ભૂલ જ્યારે આપણે કરીએ છીએ ને ત્યારે ઈશ્વર પણ આપણાથી થોડો આગો ઊભો રહે. પણ આ જે ભૂલ કરી પાંડવે એને ભોગવી 13 વર્ષ સુધી. પણ પછી જ્યારે એક પ્રશ્ન આવ્યો, એવું યુદ્ધ નક્કી છે, અને ત્યારે દ્વારિકાનાથે વહેંચણી કરી કે એક બાજુ આખી નારાયણી સેના અને એક બાજુ હું એકલો. ઈ તેને હથિયાર ધારણ નહીં કરવું. 1000 નારાયણી સેના હોય ને, એક બાજુ એકલો દ્વારિકાનાથ હોય ને તો 1000 નારાયણી સેના પાણી ભરે યાર. ભીષ્મને કેમ હટાવવા, કર્ણને કેમ હટાવો, દ્રોણાચાર્યને કેમ હટાવવા, દુર્યોધનને કેમ મારી નાખવો. કૃષ્ણ નો હોત તો પાંડવોની તો ચટણી કરીને ક્યાંય નાખી દે, કઈ ખબર ન પડે. પણ ભગવાને કીધું એક બાજુ હું એકલો, એ તે હથિયાર ધારણ નહીં કરું, માગી લો. દુર્યોધને નારાયણની સેના માગી. અને મને એમ એક વાતની ખબર પડે, અર્જુનને તો ફક્ત એક જ નિર્ણય કરવાનો હતો, સમજાય? એક જ વખત નિર્ણય કરવાનો હતો કે મુજે કૃષ્ણ ચાહીએ. બાકીના અર્જુનને કેમ જીતાડવો ને એ બધા જ નિર્ણય તો દ્વારિકાનાથને કરવાના હતા યાર. આને એક જ નિર્ણય કરવાનો, કરવી છે વહેંચણી તો માર્ગ હું બતાવું, દુનિયા બધી તમારી એક પરવરદિગાર મારો. આજના યુવાનો સફળ થાય ને એટલે તરત પોતાના મા બાપને આઉટ ઓફ ડેટ માને છે. જેટલા જુવાનના સફળ થઈ ગયા પૂછજો, પપ્પાને ગણતા નથી, પપ્પા પ્લીઝ નો ડિસ્ટર્બ મી યાર. અને ઇંગ્લિશમાં બોલે પ્લીઝ નો ડિસ્ટર્બ. ડિસ્ટર્બનો દીકરો થામા તને જન્મ આને આપ્યો. હનુમાનજીમાં પરમ વિવેક છે. અને પછી જામવાનજી શિખામણ આપે છે આમ કરવાનું. અને ત્યારે તુલસીદાસજી એક બીજી નોંધ કરે છે, જે નાના નાના વાંદરાઓ હતા, હવે એની પાસેથી તો વિરાટ હતા, એના પગે નહોતા આવતા, એ બધા નલ નીલ અંગદ આ બધા વાંદરાઓ. અને હનુમાનજી પ્રણામ કરે છે, નાઈ શિર માથા, હાથ જોડીને માથું નમાવીને એને વંદન કરે. તમે ગમે એટલા સફળ થાવ, દાદાભાઈથી આ શીખવાનું છે. તમારા સાથીઓ હોય, તમારા વડીલો હોય, તમારાથી નાના હોય, એને પણ વંદન કરવાનું ભૂલતા નહીં યાર. આવા સરસ વ્યાખ્યાનો, આવા સરસ જે ટોક્સ છે એને આપણે બને એટલો એનો લાભ લેવો જોઈએ.
અને એના માટે અમે શ્રી સનાતન હિન્દુ યુનિયન હર હંમેશ તત્પર હોઈએ છીએ કે આવા સરસ કાર્યક્રમ, આવા સરસ પ્રવચનોને અમે આપની સમક્ષ લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. અને આજના પ્રસંગમાંથી લઈએ તો ખાસ કરીને એમણે આપણા કર્મ ઉપર જે ભાર આપેલો કે કર્મ દ્વારા સ્વયં ભગવાન પણ નથી બચી શકતા, તો આપણે ક્યારેય પણ બચી શકવાના નથી. એટલે જો આપણે આપણા કર્મ સુધારીએ તો સ્વાભાવિક છે કે કર્મ દ્વારા જ આપણને બધું ફળ પ્રાપ્ત થવાનું છે આપણા જીવનમાં. તો આજના સત્સંગમાંથી આપણે ખૂબ જ સારી એવી વાત જાણવા મળેલી છે કે આપણા જો કર્મ સારા હોય, આપણે સત્સંગી હોય, તો જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે. આ કથા અમે બહુ મજા આવી. સ્વામી હસતા હસતા રમતા રમતા ઘણું સમજાયું. એમાં 5%ની જે વાત હતી એ 5%ની વાત અમને બહુ જ ગમી, હૃદય સ્પર્શી ગયું. સ્વામીની જે વાત હતી કે આજના નવયુગ, જે નવી પેઢી આવે છે એને આપણે કેવી રીતે આપણા સત્સંગમાં વધારો કરતા રહીએ, એ વાત સ્વામીએ ખૂબ સરસ કરી. અને આજની પેઢીને ખરી રીતે એ જ વસ્તુની જરૂર છે કે સાચા માર્ગદર્શને આપણે લઈ જઈએ.